अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो आने चलावे छे कोण? आत्मा तो चलावतो નથી। આ મશીન પોતે એમને ચાલે નહીં, કર્મો ચલાવે એટલે કુદરત ચલાવે છે। કર્મ કરું પણ કર્મ કયા કર્યા થાય તો પછી ખબર નથી પાછું। તો પ્રશ્ન તો એનો જ આવે ને પાછો, કર્મ કયા કર્યા હતા ગયા અવતારમાં એ ખબર નથી। એટલે જેને કર્મ કયા કર્યા હતા એ ખબર છે અને કર્મનું ફળ શું આપવાનું એ ખબર છે, એ આ ચલાવે છે। એનું નામ શું છે? કુદરત। એ કુદરત કુદરતી કાનૂન પ્રમાણે કુદરતી રચનાના સંજોગો ઊભા કરે છે અને એ પ્રમાણે મશીન ચાલે છે। અને મશીનનો રોલ ક્યાં સુધી છે? કર્મો છે અને કર્મ પતી જાય એટલે પણ આપણે બળી જઈએ છીએ તો આપણે મશીનથી કેવા છે? જુદા છે। આ સમજવાનું છે, સમજ કરવાનું છે। તો કેટલી ભ્રાંતિ મોહ ઉડી જશે બધું। ઘણા નાની ઉંમરમાં મરી જાય છોકરા, એ હિસાબ એ લોકોને એટલો પતી જાય એટલે છૂટો થઈ જાય, ચોટ પતી જાય। પણ ભ્રાંતિમાં બાળક કે મારું બાળક ગયું કે મારો છોકરો, એ એના મા બાપને અસર એ થાય। મોહ એમ છોકરાને કશું ના થયું પણ મા બાપને થયું। બાળક જન્મે 6 મહિના મરી જાય તો મા બાપને તો થાય ને। કર્મ લઈને આવ્યા છે, કર્મ ભાવ કર્યો, એ ભોગવટો મા બાપનો। અને બાળકનો હિસાબ બાળક રૂપિયા આપીને આપવાનો। ના લેવા ભાવ કરી શક્યા હશે એને કે ભાઈ મારે હવે ફરી અવતારમાં આટલું જીવવું જ નથી। ના, છોકરાનો હિસાબ મા બાપ સાથેનો એટલો જ હોય કે મા બાપે જન્મ આપ્યો હોય પણ પછી કોઈ પણ કારણસર જન્મ આપ્યા પછી છોકરા માટે એવો ભાવ કર્યો હોય ગયા અવતારમાં કે એના કરતાં મરી જાય તો સારું। આ બધી ઉપાધિ કોણ કરે? કોઈ પણ કારણસર, આર્થિક કારણસર, શારીરિક કારણસર, સામાજિક કારણસર, વોટ એવર ઇટ ઇઝ, એને એવો ભાવ કર્યો। હા, એટલે પેરેન્ટ્સ છોકરાનો એટલો હિસાબ થઈ જાય, કોઈ છોકરાનું જન્મ થાય ને તો ફેરથી આટલો એનો હિસાબ હતો આટલો। ના ના, સેમ જ આવે, જેના માટે ભાવ કર્યો હોય તે જ આવે, એ રીતે જ આવે। હા, છોકરાએ બી ભાવ, છોકરાને રાગ હોય ને મા બાપ માટે, એ તારે ભેગું થાય ને બે, રાગ દ્વેષ વગર તો ભેગું થાય નહીં। એટલે ભાવની સજા છે, કર્મની સજા નથી। હા, છોકરાને તો રાગ હતો મા બાપ માટે, એ છોકરાને મા બાપ મળ્યા પણ મા બાપને એના માટે નેગેટિવિટી હતી, તે મા બાપને ભોગવવું પડ્યું અને છોકરો મરી ગયો, ભોગવ્યું ને, એનું જન્મ મૃત્યુ થયું પણ ભોગવટો ના થયો એનો, પછી પાછું નવો જન્મ થઈ ગયો એનો તો, પણ ભોગવ્યું કોને? કે જે મેચ્યોર છે તેને, પેલા તો ભોગવટો હતું જ નહીં, જન્મ મરણ આવ્યો પણ ભોગવટો મા બાપે ભોગવ્યો। આવી રીતે છે આ કર્મના હિસાબ, રાગ દ્વેષના જ હિસાબો છે, એનું નામ જ કર્મ। આપણે જાણીએ કે નાનો જીવે, મોટો જીવે, લાંબુ જીવે, કશું ચાલે કશું જ નહીં, કોઈનું ના ચાલે એમાં, કર્મ સત્તા આગળ કોઈનું ના ચાલે।